હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે ગુજરાતીઓની ફૂલ થાળી એટલે કે દાળ, ભાત, શાક, રોટલી જલ્દી હોય કે અચાનક આવી જાય મહેમાન તો જલ્દીથી બની જાય એવી આ થાળી. તો એના માટે મેં એક વાટકી એટલે કે પોણી વાટકી તુવેર દાળ લીધી છે, એક વાટકી ચોખા લીધા છે. એ તમે કોઈ પણ લઈ શકો. અને એ બધા બેઝિક મસાલા છે. એક વાટકી ગોળ છે, થોડીક મતલબ 2 ચમચી. અને ટમેટું છે સમારેલું, ગોળ છે, ટમેટું, બટેટા છે જે શાક માટે. તો સૌથી પહેલાં તો કુકરમાં પાણી લઈ આપણે 1.5 ગ્લાસ પાણી નાખ્યું છે મેં, કેમ કે આ જે ઓઈલી દાળ છે ને એટલે એ ગરમ પાણીથી ધોવાની હોય. તો હું એને ગરમ પાણીથી ધોઈશ તુવેર દાળને. તો એ જ્યાં સુધી પાણી ગરમ થાય છે ત્યાં સુધી આપણે આ બટેટા પાણીમાં ધોઈ નાખીએ. તો ધોવાઈ ગયા છે બટેટા. હવે એમાં કટ લગાવી આવી રીતે, તો એવી રીતે બધાય બટેટામાં કટ લગાવી પછી આ જે દાળ છે એ ગરમ પાણી લઈ ને એનાથી ધોવાની છે 2 થી 3 વાર, કેમ કે ઓઈલી છે એટલે. જો ડ્રાય હોય તો એને આપણે પલાળી રાખવાની હોય 20 થી 30 મિનિટ સુધી. એટલે આ તો ઓઈલી હતી તેલવાળી, એટલે મેં એને ગરમ પાણીથી ધોઈ છે. તો હવે એને એમાં ઓરી દેવાની કુકરમાં. ને આ જે બટેટા હતા એ આપણે એમાં નાખી દેવાના. એટલે આપણે બીજામાં કે કહેવામાં બાફવાની જરૂર ન પડે, આ દાળ ભેગા જ બફાઈ જશે. નમક નાખી દેવાનું. હવે ચમચાથી હલાવી ને પછી ઢાંકણ ઢાંકી અને 4 થી 5 સીટી થવા દેવાની ધીમા તાએ. તો અહીંયા બાજુમાં ભાત પણ ચડે છે. ને હવે જુઓ તો આપણી દાળ થઈ ગઈ છે ને બટેટા પણ બફાઈ ગયા છે અંદર. તો હવે બટેટા કાઢી લઈશું આપણે. બફાઈ ગયા છે બંને સરસ, બધાય બટેકા બફાઈ ગયા છે. તો હવે આ દાળ આપણે પાછી ગેસ પર ચડાવી ને હવે એના મસાલા કરી લઈએ. તો સૌથી પહેલાં મેં ટમેટું નાખ્યું છે સમારેલું, પછી જે ગોળ હતો એ 1 ચમચી. તમે કોઈ પણ ગોળ વાપરી શકો, ભીલીનો અથવા તો દેશી. તો મેં 1/2 ચમચી હળદર નાખી છે, ધાણા જીરાનો વેજ, ચટણી પાવડર 1/2 ચમચી, નમક સ્વાદ અનુસાર, તો હવે દાળને જે મસાલા નાખ્યા એટલે ઉકળવા દેવાની. ત્યાં સુધીમાં આપણે બટેટાની છાલ ઉતારી લઈએ. આવી રીતે છાલ ઉતારી તો છાલ ઉતરી ગઈ છે. હવે એને સુધારી લઈએ. આવી રીતે નાના નાના કટકા કરી સુધારી લેવાનું. આપણા બટેટા સુધારાઈ ગયા છે અને દાળ પણ ઉકળી ગઈ છે. તો હવે એક કડાઈમાં તેલ લઈ
2 ચમચી તેલ લેવાનું, એમાં રાઈ જીરું, તો આપણે દાળનો વઘાર કરી લેવાનો છે. તો એના માટે આપણે આ બધા સૂકા મરચાં, તમાલપત્ર, લીમડો ને બાંદિયા મેં 2 નંગ નાખ્યા છે નાના એવા, ને લવિંગ નાખ્યા છે બે નંગ મીડિયમ સાઈઝ. પછી એમાં હિંગ નાખી છે. હવે એ બધાય ચડી જાય પછી એને દાળનો વઘાર કરી લઈએ. પછી દાળને થોડીક વાર માટે ઉકાળી લેવાની ફરી પાછી. તો હવે આપણે આ શાક વઘારી લઈએ એ જ કઢાઈમાં. તો મેં એમાં 2 મોટી ચમચી તેલ નાખ્યું છે. પછી રાઈ જીરું, સંતળાઈ જાય પછી એમાં હિંગ નાખવાની, સમારેલા ટમેટાં ને અડધી ચમચી મેં લસણવાળી ચટણી નાખી છે. આવી રીતે મિક્સ કરી પછી એમાં જે બટેટા આપણે સુધાર્યા હતા એમાં નાખી દેવાના. નમક સ્વાદ અનુસાર, ધાણા જીરું પાવડર, ચટણી અડધી ચમચી, હળદર. હવે એને મિક્સ કરી લેવાનું બધા મસાલા નાખીને. મિક્સ કરી થોડીક વાર માટે રહેવા દેવાનું. પછી એમાં અડધા ગ્લાસ જેટલું પાણી છે એને ગરમ કરી લેવાનું. તો પાણી ગરમ થઈ ગયું છે એમાં નાખવાનું. તો મેં અડધા ગ્લાસમાંથી થોડુંક પાણી એમાં બચ્યું, તો મેં આટલું નાખ્યું છે એમાં. તમારે જોતું પૂરતું નાખવાનું. જો તમારે વધારે રસ જોતો હોય તો એ પ્રમાણે પાણી નાખવાનું. પછી એમાં આ જે બટેટા છે એને ફોડી આવી રીતે થોડાક ક્રશ થઈ જાય પછી એમાં મિક્સ કરી નાખવાનું. તો ઘાટો રસો થાય. તો જો ઘાટો રસ થઈ ગયો છે. તો શાક પણ રેડી છે ને આપણી થાળી પણ રેડી છે. તો જો દાળ, ભાત, શાક, રોટલી, અથાણું અને છાશ. તો કેવી લાગી તમને અમારી ફૂલ થાળી? તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.